રાજ્યમાં ઠંડીમાં રાહત મળવાની હવામાન વિભાગની આગાહી છે તો બીજી તરફ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં કંઈક અલગ નજારો છે। જમ્મુ કાશ્મીરમાં ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। ભારે હિમવર્ષાને કારણે અનંતનાગ સંથાન કિશ્તવાડ રાષ્ટ્રીય રાજમાર્ગ વાહન વ્યવહાર માટે અસ્થાયી રૂપથી બંધ કરી દેવાયો છે। અધિકારીઓના મતે યાત્રીઓની સુરક્ષાને પગલે આ નિર્ણય લેવાયો। આ તરફ હાઈવેને ફરી કાર્યરત કરવા માટે કામગીરી ચાલી રહી છે। પહેલગામના ઉપરી વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જોકે દક્ષિણ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં મોસમ સામાન્ય છે। પહાડો પર હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે અને દિવસે પણ તાપમાનમાં વધારો થયો છે। આ તરફ જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કુપવાડા જિલ્લાના કરનાહ કિરણ અને મહાચલ સરહદીય ક્ષેત્રના રોડ માર્ગ બંધ થયા છે। કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તાર કરનાહ કિરણ અને મહાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાનોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। જાન્યુઆરીના અંતમાં સામાન્ય રીતે ઠંડીમાં ઘટાડો થતો જાય છે, પરંતુ આ વખતે જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરીના અંતમાં પણ હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે। ताली के एक लंबे उर्से के बाद फिर आखिर वादी कश्मीर में सरहदी इलाकों में बर्फबारी शुरू, जबकि मैदानी इलाकों में बारिशों का सिलसिला जारी। और इस बीच कुपवाड़ा जिले के सरहदी इलाके करना, केरिन, मत्सिल, बंस में आज बर्फबारी जारी है, जिसकी वजह से करना, केरिन और मत्सिल के तीनों सड़क राब्ते फिलहाल आमद रफ्त के लिए बंद कर दिए गए हैं। नेटवर्क 18 के लिए लाइन ऑफ कंट्रोल के कुपवाड़ा जिले से में याहिया सुल्तान। આ તરફ જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં પણ હિમવર્ષા થઈ રહી છે। જાન્યુઆરીના અંતમાં હિમવર્ષાને જોઈ પ્રવાસીઓ પણ આનંદિત થયા છે। ગુલમર્ગમાં ગઈકાલથી બરફવર્ષા થઈ રહી છે। ગુલમર્ગમાં ઘણા ભાગોમાં ઘણા ઇંચ સુધી બરફના થર જામી ગયા છે। સતત હિમવર્ષાને કારણે પ્રશાસને પણ તકેદારીના પગલાં લીધા છે, જેમાં પ્રવાસીઓને વગર ચેનવાળા વાહનોને ગુલમર્ગમાં પ્રવેશ કરવા પર રોક લગાવી છે। તો જમ્મુ કાશ્મીરના ગુરેજ વેલીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર હિમવર્ષા થઈ છે। આ વિસ્તારમાં ગઈકાલથી બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે સરહદીય વિસ્તારોમાં જમીન પર 1 ફૂટ સુધીના બરફના થર જામેલા છે, જ્યારે રાજદાન ટોપ પર 2 ફૂટ સુધીનો બરફ જામ્યો છે। ભારે હિમવર્ષાને કારણે બાંદીપોર ગ્રે રોડ પર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે। બીજી તરફ રોડ પરના બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। अन्य समाचारों पर नजर करिए तो जूनागढ़ में तोड़कांड केस में एटीएसे कार्यवाही करी है। एटीएसे भोग बननारा कार्तिक भंडारीનું નિવેદન લીધું છે। પૂછપરછમાં પૈસાની માગણી થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે। અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી માંગવામાં આવી છે। તોડકાંડ કેસમાં 2 પીઆઈ અને 1 એએસઆઈ વોન્ટેડ જાહેર કરાયા છે। તો બીજી તરફ વિવાદિત પીઆઈની મુશ્કેલી વધી શકે છે। અમદાવાદમાં તરલ ભટ્ટ સામે થઈ શકે છે ફરિયાદ। કરોડોના સટ્ટાકાંડ મામલે રિપોર્ટ તૈયાર થયો છે। तरल भट्टे 40 लाखનો તોડકાંડ કર્યો હોવાનો આરોપ છે। મહેસાણાના કંથરાવીમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। 26 જાન્યુઆરીએ વિદ્યાર્થી ગુમ થયો હતો। કંથરાવી તળાવમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી ગુમ થઈ ગયો હતો। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઊંઝામાં કંથરાવીમાં શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળામાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી ગાયબ થઈ ગયો હતો। ધોરણ 7માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી 26 જાન્યુઆરીએ ગાયબ થયો અને 3 દિવસ બાદ કંથરાવીના તળાવમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ। પરિવારજનોએ પુત્રની હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરી છે, ત્યારે પોલીસે હત્યા છે કે આપઘાત તે અંગેની તપાસ હાથ ધરી છે। આક્ષેપ વાલીઓ તો કરે જ, પણ આની ઘટના ઊંડી તપાસ કરી અને જવાબદારો ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી મારી પણ માગણી છે। આ વિદ્યાર્થી 26 જાન્યુઆરીથી સ્કૂલમાંથી સાંજના સમયથી ગાયબ હતો અને આજ રોજ સ્કૂલની બિલકુલ અડીને પાછળ આવેલ તળાવમાંથી આ વિદ્યાર્થીને મૃતદેહ મળી આવેલ છે। આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, કંથરા આ વિદ્યાર્થીનો જે મૃતદેહ મળી આવ્યો છે તેના પરિવારજનોનું શું કહેવું છે? શું કોઈ હત્યા થઈ છે કે પછી કઈ રીતે આ ગાયબ થઈ ગયો? ચોક્કસ પંકજ જણાવી દઉં કે ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં જે શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળા હોય છે તેનો વિદ્યાર્થી 26 તારીખના રોજ ગુમ થયો હતો। ત્યારબાદ જે
ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષીય જે વિદ્યાર્થી હોય છે તેનો ગુમ બાદ તેને શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ જે આ વિદ્યાર્થી હોય છે તે મળી આવ્યો ન હતો। ત્યારે ગત રોજ આ જે વિદ્યાર્થી હોય છે તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે। ત્યારે હાલમાં આ મામલે હાલમાં જે પોલીસનો જે કાફલો હોય છે ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ જે વાલી વારસા હોય છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આજે તેમનો જે દીકરો હોય છે તેની હત્યા કરવામાં આવી છે। તેને લઈ હાલમાં જે પોલીસ હોય છે તે દિશામાં હાલમાં તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા જે પૂછપરછ હોય છે તે પણ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલમાં જે તપાસ હોય છે તે કરવામાં આવી રહી છે કે આની હત્યા થઈ છે કે કોઈ અન્ય કોઈ કારણસર આનું જે અવસાન નીપજ્યું છે। ત્યારે આ મામલે હાલમાં ઉનાવા પોલીસ મથકે અપહરણની પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે હાલમાં જે મૃતદેહ મળતા હાલમાં જે જી ચકરાટ જો મચી છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વાત સોમનાથની। સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત છે। મંદિરની આસપાસના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। હમીરજી સર્કલ, પાર્કિંગ એરિયા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। જૂનાગઢ રેન્જ આઈજીએ ઘટના સ્થળની મુલાકાત લીધી। પોલીસના કાફલા સાથે ડિમોલિશનની આ કામગીરી ચાલી રહી છે। લગાતાર ત્રીજા દિવસે આ કામગીરી યથાવત છે। સોમનાથ ખાતે વધુ સરકારી દબાણ થયેલા એ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે। આ જે પ્રક્રિયા ચાલુ છે એમાં તમામ વહીવટી જે તંત્ર છે એના તમામ વિભાગો એકસાથે સંકલનમાં કામ કરી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે। પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાના ઉત્સાહનો અતિરેક સામે આવ્યો। ગોધરા વડોદરા હાઈવે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતી હાલતમાં જોવા મળ્યા। યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લગ્ન પ્રસંગમાં અતિરેક ઉત્સાહનો દેખાઈ રહ્યો છે। કેટલા લોકો છે એ ગાડીમાં છાકટા થઈને સ્ટન્ટ કરતા હોય એ પ્રકારે જોવા મળી રહ્યા છે। કેટલા જોખમી સ્ટન્ટ છે એ હજુ તેમને ખ્યાલ નથી। આ પ્રકારના સ્ટન્ટ એ ખરેખર ખરાબ અને સંકુચિત માનસિકતા દર્શાવે છે। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ થયું અને ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો। શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા। સમગ્ર હોબાળો કયા કારણોસર થયો તેનું કારણ હજુ પણ અકબંધ છે। મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણીવિલાસ કર્યો। વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે। ઉત્તરાયણ બાદ મારી પાસે પ્રિન્સિપલ આવ્યા હતા કે આ રીતે થોડું શિક્ષિકાને વર્તણૂકમાં પ્રોબ્લેમ છે, એટલે અમે ઓબ્ઝર્વ કરતા હતા અને પછી વિદ્યાર્થી અને વાલીની પર ફરિયાદ હતી, એટલે અમે એમને કામચલાઉ બદલી કરવાના અને એની ઉપર તપાસ કરવાના અમે આદેશ પણ આપેલા હતા। એ કાર્ય અમારું પ્રગતિ હેઠળ છે। હવે શું સ્ટેપ? હવે અમે નિર્ણય જે કે લેવાનો છે, રિપોર્ટ આવે એટલે હું તાત્કાલિક નિર્ણય લઈને એક્શન લઈશ। અરવલ્લીના મેઘરજમાં ગુંડાઓ બેફામ, જાહેરમાં એક મહિલાની કરી ધોલાઈ। અરવલ્લીના મેઘરજના રોડ પર થઈ જબરી ધમાલ। રોડ પર જાહેરમાં આતંક મચાવ્યો। પંચાલ રોડ પર બાઇક સવાર સાથે એક ગુંડાએ મારામારી કરી। જાહેરમાં મારામારી કરી હંગામો મચાવતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો। એક વ્યક્તિએ નશાની હાલતમાં કોઈ બાબતે બાઇક સવાર સાથે બોલાચાલી કરી। બાઇક સવાર બે દીકરા અને માતા સાથે ગાળાગાળી કરી હતી।